વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણી રહ્યા છીએ જેની અંદર 2.33 સુધી આપણે દાખલાઓ કમ્પ્લીટ કરી દીધેલા છે. ત્યાંથી આપણે આગળ વધીએ 2.34. બરાબર, જોઈએ શું કહેવા માંગે છે. પ્રક્રિયા માટે જરૂરી ઊર્જાની ગણતરી કરો. એક પ્રક્રિયા તમને આપેલી છે, પ્રક્રિયા આપણે લખીએ He plus gives He plus 2 plus electron. બરાબર, અને હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની આયનીકરણ ઊર્જા તમને આપેલી છે. તો એની કાંઈ જરૂર નથી. અલ્ટિમેટલી એ શું છે? રીડબર્ગનો અચળાંક છે. અથવા તમે એને આ રીતે લખી શકો જે આપણે સૂત્રમાં લખાવેલું હતું એ રીતે, આયનીકરણ એનર્જી, બરાબર, આયનાઇઝેશન એનર્જી ફોર પ્રોટોન અથવા તો હાઇડ્રોજન is equal to 2.18 into 10⁻⁻18 જૂલ. બરાબર, હવે શું કહેવા માંગે છે જોઈએ. ઊર્જાની ગણતરી કરો એટલે આ પ્રક્રિયા જે છે ને એની માટેની ઊર્જાની ગણતરી કરો. પ્રક્રિયા ઊર્જા ક્વેશ્ચનમાં બધું જમનું તેમ આપણે લખેલું છે. હવે જોઈએ શું કરીશું અહીંયા. બરાબર, પહેલી વાત કે પ્રક્રિયા તમને આપેલી છે, પ્રક્રિયા દેખાય છે મિત્રો He+. He+ એટલે શું? તો He જે છે ને એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 2. બરાબર, હવે 2 છે તેની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. તો He+ તમે કરો, પરમાણુ ક્રમાંક તો 2 જ રહેવાનો છે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 1. હાઇડ્રોજન જેવી પ્રણાલી થઈ ગઈ એટલે બોહરના અને જે બીજા સૂત્રો છે આપણા, બરાબર, એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટેના એ બધાને લાગુ પાડી શકાય. તો અહીંયા હાઇડ્રોજનના જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. આપણને ખબર છે આયનીકરણ એન્થાલ્પીનું સૂત્ર શું છે. તમને બે રીત મેં આપેલી છે. કાં તો તમે શું કરો, Ni = 1 અને Nf = ઇન્ફાઇનાઇટ કરી અને ડેલ્ટા E નું સૂત્ર મૂકી દો. ડેલ્ટા E = RH 1/ni² - 1/nf². સાદું સૂત્ર, બરાબર. આ કિંમતો મૂકશો એટલે આવી જશે. અને એ ના કરવું હોય તો બેસ્ટ આપણી પાસે મેથડ છે, બરાબર, કે ભાઈ He આની આયનીકરણ એન્થાલ્પી અથવા તો આયનીકરણ એનર્જી = યાદ છે તમને સૂત્ર, બરાબર, પ્લસ RH Z²/n². RH નું મૂલ્ય કેટલું છે? 2.18 into 10⁻⁻18 Z. આના માટે Z કેટલું થશે? 2. તો 2 એનો સ્ક્વેર ભાગ્યા તમારું શું છે? n². n શું થશે? 1. તો 1 એનો સ્ક્વેર. બરાબર, આનું સાદું રૂપ આપીએ તો અહીં શું થઈ જશે? 2 દુ 4. બરાબર, અને 4 ગુણ્યા અહીંયા કરીએ તો શું થશે? 4 દુ 8 થશે. બરાબર, 18 દુ 36 ને 36 દુ 72 ગુણ્યા 10⁻18 જૂલ. આ જવાબ. ક્લિયર? આ ના કરવું હોય તો તમે પેલું પણ કરી શકો. ક્લિયર છે? બરાબર, આ રીતે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ. નેક્સ્ટ જો એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો 2.35 સ્વાધ્યાય. બરાબર, શું કહેવા માંગે છે? જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો જેને 20 સેન્ટીમીટર લાંબી લાઈન કે સ્કેલ પર સીધી લીટીમાં એકબીજાની નજીક ગોઠવી શકાય. તમને શું આપેલું છે? કાર્બન પરમાણુનો વ્યાસ. કાર્બનનો વ્યાસ 0.15 નેનોમીટર. બરાબર, ઓકે. 20 સેન્ટીમીટર લાંબી સ્કેલ છે એટલે સ્કેલની લંબાઈ પણ આપણે જોઈ લઈએ. 20 સેન્ટીમીટર. હવે જો પહેલી વાત અહીં શું કહેવા માંગે છે? કાર્બનની સંખ્યા શોધવાની છે. કેવી રીતે શોધીશું? જો મારી પાસે એક સ્કેલ છે, બરાબર, તો હું મૂકી દઉં
ક્લિયર? આવી સ્કેલ છે. હવે આ સ્કેલ ઉપર તમે અડી અને કાર્બન પરમાણુ ગોઠવો, જેથી કરીને કેટલા કાર્બન પરમાણુ 20 સેન્ટીમીટર લાંબી સ્કેલની અંદર ગોઠવી શકાય. સ્કેલની લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. બરાબર. કાર્બન પરમાણુનો વ્યાસ આપેલો છે. કાર્બન પરમાણુનો વ્યાસનો મતલબ શું થાય? આને કહેવાય વ્યાસ. બરાબર. તો હું તમને એમ કહું કે અલ્ટિમેટલી આ રીતે જો પરમાણુ ગોઠવેલા હોય તો દરેક પરમાણુ વચ્ચેનું અંતર કેટલું હશે? એક વ્યાસ જેટલું હશે કે નહીં? બરાબર. તો હું જો અહીંયા પરમાણુ ગોઠવું 1 2 3 અપ ટુ જેટલા ગોઠવાય એટલા, પણ એની વચ્ચેનું અંતર કેટલું હશે? એના વ્યાસ જેટલું જ હશે. બરાબર. એટલે આ બે પરમાણુ વચ્ચેનું અંતર એક વ્યાસ જેટલું. બરાબર. તો જો હું આ જે મારી પાસે સ્કેલની લંબાઈ છે એને વ્યાસ વડે ભાગી નાખું તો મને સંખ્યા મળી જાય કે નહીં? ખબર પડી કે નહીં? બરાબર. તો અલ્ટિમેટલી અહીંયા એ જ રીત છે. બીજી રીત તમને કહી દઉં, 20 સેન્ટીમીટરમાં હું 1 સેન્ટીમીટર લંબાઈના અથવા 2 સેન્ટીમીટર રાખીએ. બરાબર. 2 સેન્ટીમીટર લંબાઈના બ્લોક કેટલા ગોઠવી શકું? 2 સેન્ટીમીટર લંબાઈના બ્લોક. બરાબર. તો 1 2 3 4 5 આવા કેટલા ગોઠવી શકું? તો તમે ડાયરેક્ટ જવાબ આપી શકો સર 2 સેન્ટીમીટર ને 20 સેન્ટીમીટર લંબાઈ છે ને તો 10 ગોઠવી શકાશે. ખબર પડી? પણ હું આમ પણ કરી શકું કે નહીં? 20 સેન્ટીમીટરની સ્કેલ 2 સેન્ટીમીટરનો બ્લોક ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો આવી ગયો? 10. બરાબર. તો બસ અહીંયા જ કરવાનું છે. અહીંયા વ્યાસ આપેલો છે તમને. ક્લિયર? તમને ઘણીવાર અહીંયા ત્રિજ્યા પણ આપેલો હોય તો ત્રિજ્યા એટલે શું થશે? આને ત્રિજ્યા કહેવાય. આટલું અંતર આ ત્રિજ્યા, આને ભૂલી જાઓ થોડી વાર. બરાબર. તો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 ઇન્ટુ ત્રિજ્યા. તો આવા ઘણા બધા આપણી પાસે છે ઓપ્શન્સ. બરાબર. તો એની અંદર આપણે ચર્ચા કરીશું, આનો જ ઉપયોગ કરવાના છીએ. ક્લિયર? તો હું શું કરીશ અહીંયા? તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈશ. બરાબર. શું? તો કાર્બન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સ્કેલ. હવે સ્કેલ પણ લખેલું હોય, ઘણીવાર વ્યવસ્થાની લંબાઈ એવી રીતે પણ લખેલું હોય. એટલે સ્કેલ લખેલું છે એટલે હું લખીશ સ્કેલની લંબાઈ ભાગ્યા કાર્બનનો વ્યાસ કે કોઈ પણ પરમાણુનો વ્યાસ કે કોઈ પણ ગોળાનો વ્યાસ. બરાબર. ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવી જાય. સ્કેલ કેટલી છે? 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં સેન્ટી બરાબર શું થશે? કંઈ સેન્ટી બરાબર 10 ની -2 ઘાત મીટર. બરાબર. તો અહીં હું લખી નાખું 10 ની -2 ઘાત મીટર, કારણ કે એકમ સેમ હોવા જોઈએ. સેન્ટીમીટર નેનોમીટર વડે તમે ભાગી ના શકો. બરાબર. વ્યાસ નેનોમીટરમાં છે તો 0.15 ગુણ્યા નેનો બરાબર આપણે શું મૂકી દઈશું? 10 ની -9 ઘાત મીટર. મીટર મીટર તો ઉડી જવાનું છે. બરાબર. તો અહીં તમને જવાબ કેટલો આવશે? 20 ભાગ્યા 0.15 કરશો એટલે જવાબ આવશે તમારો 133.33 ગુણ્યા આ 9 ઉપર જશે એટલે +9 થઈ જશે. +9 માંથી 2 બાદ કરો એટલે 10 ની +7 ઘાત તમારો જવાબ. આ જવાબ થઈ ગયો. બરાબર. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જો હું ગોઠવું તો હું આને શું લખી શકું? 3 3 3 3 2 પોઈન્ટ આમ ખઈશો એટલે 10 ની 9 ઘાત. પછી મીટર આવશે? નહીં, મીટર તો ઉડી ગયા. સંખ્યાને કોઈ એકમ નથી હોતો એટલે તમે એ લખી શકો કાર્બન પરમાણુ. ક્લિયર છે? તો આ આન્સર આવી ગયો. ક્લિયર? કાઢી નાખીએ આપણે. આવા ઘણા બધા આપણી પાસે દાખલાઓ છે. બરાબર. કેટલાક હું ગણાવીશ, કેટલાક તમને હોમવર્કમાં આપીશ. સેમ જેવા હશે તે. 2.36 ઉપર આપણે આવીએ. 2 into 10⁸ કાર્બન પરમાણુ એટલે કાર્બનની સંખ્યા આપી છે 2.8 into 2 into 10⁸ પરમાણુ આપ્યા છે. બરાબર તમને? એટલે 0 મૂકી દો તો ચાલશે. પરમાણુ એકબીજાની પાસે ગોઠવેલા છે. જો વ્યવસ્થાની લંબાઈ, જો મેં કીધું તો તમને વ્યવસ્થાની લંબાઈ પણ બોલે. એ સ્કેલ કયો કે વ્યવસ્થા કયો? બરાબર. વ્યવસ્થાની લંબાઈ તમને આપેલી છે. વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર હોય તો કાર્બનની ત્રિજ્યા પૂછી છે તમને.
ક્વેશ્ચનમાં. તો મેં કીધું વ્યાસ તમને મળશે વ્યાસ, બરાબર, એનો અડધો કરશો એટલે શું મળી જશે તમને? ત્રિજ્યા મળી જશે, બરાબર. તો જોઈએ કેવી રીતે. પહેલા આપણે શું શોધીશું? વ્યાસ. સૂત્ર આનું આ જ છે, બરાબર. આ સૂત્ર જોઈ લો. સ્કેલ ના બદલે શું લેશે? વ્યવસ્થા હશે, બાકી કોઈ ડિફરન્સ છે નહીં, બરાબર. તો હું અહીં લખું, બરાબર, કાર્બનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, બરાબર, વ્યવસ્થાની લંબાઈ ભાગ્યા કાર્બન નો વ્યાસ. આ થઈ ગયું કે નહીં? બરાબર. હવે વ્યાસને તમે સૂત્રનો કર્તા બનાવી દો તો શું થઈ જશે? માટે વ્યાસ ઇઝ ઇક્વલ ટુ વ્યવસ્થાની લંબાઈ, બરાબર. તો અહીં લંબાઈ લખું છું ખાલી, લંબાઈ ભાગ્યા કાર્બનની સંખ્યા. આ થઈ ગયું કે નહીં ટૂંકમાં સૂત્ર? બરાબર. લંબાઈ કેટલી છે આપણી પાસે? 2.4 સેન્ટીમીટર. હવે તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે સેન્ટી બરાબર શું મૂકી શકાય? 10⁻2 ઘાત મીટર, બરાબર, ભાગ્યા હવે સંખ્યા કેટલી છે એનો કોઈ એકમ ના હોય, 2.0 × 10⁸. તો અહીંયા 24/2 કરશું એટલે કેટલો જવાબ આવશે? 24/2 કરો એટલે 12, તો અહીંયા જવાબ આવશે 1.2 × 10 જો 8 ઉપર જાય એટલે -8 ને 2 કેટલા થઈ જશે? 10 મીટર તમારો જવાબ, બરાબર. પણ આ શું મળ્યો તમને? વ્યાસ. આપણે શું જોઈએ છે? ત્રિજ્યા, બરાબર. તો ત્રિજ્યા માટે શું થશે? તો કાર્બનની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે મિત્રો? 1.2 × 10⁻10 ભાગ્યા 2 કરો તો 12/2 એટલે કેટલું થશે? 6. તો અહીં જવાબ કેટલો આવશે? 0.6 × 10⁻10 મીટર. આ થઈ ગયો જવાબ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જો ફેરવીએ તો 6.0 × 10⁻11 મીટર તમારો જવાબ. તો આ તમારો આન્સર થશે. ક્લિયર છે? નેક્સ્ટ દાખલો જો જોઈએ મિત્રો, 2.37. તો જોઈએ શું કહેવા માંગે છે. ઝિંક પરમાણુનો વ્યાસ તમને આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ. ઝિંક પરમાણુ એટલે Zn અને એનો વ્યાસ તમને આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2.6 × 10⁻10 મીટર, બરાબર. તો બે વસ્તુ તમને પૂછેલી છે. એક ઝિંક પરમાણુની ત્રિજ્યા pm માં ગણો એટલે a ત્રિજ્યા, બરાબર, ઝિંક પરમાણુની ત્રિજ્યા શેમાં માંગી છે? pm માં. અને b શું છે? ઇલેક્ટ્રોન એકબીજાની લગોલગ. ઇલેક્ટ્રોન નહીં હોય મિત્રો, ત્યાં એક ભૂલ છે. ત્યાં ઝિંક, બરાબર, ઝિંક એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં, એટલે વ્યવસ્થાની લંબાઈ આપેલી છે, વ્યવસ્થાની લંબાઈ 1.6 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻2 મીટર. એક બીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા ગણો, એટલે Zn ની સંખ્યા ગણવાની છે. તો મિત્રો આ ક્વેશ્ચન જે છે એ સેમ ટુ સેમ જ છે, એટલા માટે હું આ વસ્તુ ગણાવતો નથી, તમારે જાતે ગણવાની છે. ત્રિજ્યા વાળો પોર્શન પણ આપણને ખ્યાલ છે. ત્રિજ્યા માટે તો અહીંયા તમને જો વ્યાસ આપેલો છે, આને ભાગ્યા 2 કરો એટલે શું મળી જશે? ત્રિજ્યા, બરાબર, pm માં મેળવવાની છે એટલે 10⁻12 ઘાતમાં તમારે એને કન્વર્ટ કરવું પડશે, કે જે તમને હવે તો ફાવતું હશે કારણ કે ભણાવાઈ ગયું છે. ક્લિયર? ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ને આપણે ઘણીવાર કન્વર્ટ પણ કરેલું છે. વ્યવસ્થાની લંબાઈ તમને આપેલી છે, Zn ની તમને વ્યાસ આપેલો છે, તો શું કરવાનું? હમણાં જે આપણે સૂત્ર લીધું તે એ સૂત્ર મૂકશો એટલે ડાયરેક્ટ તમને સંખ્યા મળી જશે. તો આ વસ્તુ તમારે હોમવર્કમાં આન્સર કેટલો છે તમારી રેફરન્સ બુકમાં જોઈ શકો છો, અથવા ટેક્સ્ટ બુકની પાછળ પણ આન્સર આપેલા છે જ. ક્લિયર? નેક્સ્ટ 38. 2.38 શું કહેવા માંગે છે? એક કણ, બરાબર, 2.5 × 10⁻16 કુલમ્બ સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે, તો તેમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, બરાબર. તો એક કણનો વીજભાર તમને આપેલો છે ઇઝ ઇક્વલ ટુ
2.5 into 10 raised to minus 16. તો આ જે કણ છે એના પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. બહુ સિમ્પલ છે મિત્રો. આવા દાખલાઓ મેં તમને પહેલા પણ કરાવેલા છે, બરાબર. કુલ વીજભાર આપ્યો હોય તો એમાં ઇલેક્ટ્રોન કેટલા, તો લંબાઈ જેવું જ છે. કુલ લંબાઈ આપેલી છે, તેમાં પરમાણુની સંખ્યા કેટલી, તો એ જે વ્યાસ છે એના વડે એને ભાગી નાખો. તો અહીં વીજભાર આપેલો છે તો એનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો એક ઇલેક્ટ્રોનના વીજભાર વડે એને શું કરી નાખો, ડિવાઈડ કરી નાખો, એટલે તમારો જવાબ આવી જાય, બરાબર. તો અહીંયા શું થઈ જશે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે વીજભાર, કુલ વીજભાર ભાગ્યા ઇલેક્ટ્રોન નો વીજભાર, અથવા તો એક ઇલેક્ટ્રોન નો વીજભાર એમ પણ લખી શકો. તો કુલ વીજભાર તમને આપેલો છે 2.5 into 10 raised to minus 6. એક ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો યાદ હોવો જોઈએ, 1.6022 into 10 raised to minus 19 કુલમ, બરાબર. તો કુલમ ઉપર પણ છે, કુલમ નીચે પણ છે, તો કુલમ નીકળી ગયો એટલે અલ્ટિમેટલી સંખ્યા તો એકમ રહિત જ હોય, બરાબર. તો આ બેનો ભાગાકાર કરશો અને 10 ની 19 ઘાત ઉપર જાય એટલે પ્લસ થઈ જશે, બરાબર. તો એનો તમારો જવાબ આવશે 1.560, બરાબર. અને જવાબ તમારો આવશે અહીંયા 16 છે, ભૂલ થઈ ગઈ છે મારી, બરાબર. અહીંયા 16 છે, આઈ થિંક 16 છે, ઓકે, યસ, બરાબર. તો 19 ઉપર જાય, 19 માંથી 16 બાદ કરો એટલે કેટલા વધશે, પણ 19 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, એટલે તમારો જવાબ અહીંયા આવશે +3. અને અહીં કઈ એકમ તો આવતો નથી, તો તમે શું લખી શકો, કાં તો નંગ લખી શકો, અને કાં તો આપણે કોની સંખ્યા શોધી, ઇલેક્ટ્રોન્સની. ક્લિયર? આ તમારો આન્સર. નાના નાના દાખલાઓ છે મિત્રો. 39 મૂલીકણના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા એક્સ કિરણો દ્વારા પ્રાપ્ત થતો સ્થિર વિદ્યુતભાર, તમને પાછો વિદ્યુતભાર આપેલો છે, બરાબર. તો સેમ ટુ સેમ જ છે દાખલો, બરાબર. 2.39 જાતે કરીશું આપણે. થોડીક વાર તો તમને કહી દઉં. સ્થિર વિદ્યુતભાર તમને આપેલો છે is equal to minus 1.282 into 10 raised to minus 18 કુલમ, બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા આવજો, ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા તો માઈનસ આપેલું છે, અહીંયા માઈનસ નતો આપેલું, બરાબર. તો માઈનસ ખાલી શું સૂચવે છે, ઓપોઝિટ ચાર્જ સૂચવે છે, બીજું કંઈ નથી. જો તમને માઈનસ આપેલું હોય તો તમારે ઇલેક્ટ્રોનના વીજભારમાં પણ આગળ માઈનસ લગાવી દેવાનું. જો તમને પ્લસ આપેલું હોય તો ઇલેક્ટ્રોનના વીજભારમાં પ્લસ નહીં લગાવો. ખબર પડી? બરાબર. એટલે અહીંયા પ્લસ નું પ્લસ જ રાખીશું, અહીંયા માઈનસ છે તો માઈનસ, કારણ કે સંખ્યા માઈનસમાં હોતી નથી. બસ આટલું ધ્યાન રાખો એટલે તમારા આન્સરમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો અહીંયા શું લખી નાખીશ, જાતે કરજો. ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to કુલ વીજભાર, બરાબર. હું ડાયરેક્ટ જ લખું છું હવે 1.282 માઈનસ છે into 10 raised to minus 18 ભાગ્યા ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર, હવે હું માઈનસ લખીશ, બરાબર. તો 1.6022 into 10 raised to minus 19. આનો જવાબ જે આવે તે તમારો જવાબ તમારો આવશે 8. 8 ની આજુબાજુ જવાબ આવશે, બરાબર. 8 જવાબ આવવો જોઈએ. નેક્સ્ટ 40, બરાબર. 2.40 ઉપર આપણે જઈએ. શું કામ આવે છે જોઈએ ફટાફટ. રુથરફોર્ડના પ્રયોગમાં સામાન્ય રીતે ભારે પરમાણુઓ જેવા કે ગોલ્ડ, પ્લેટિનમ ના પાતળા વરખ લેવામાં આવે છે. જો તેના પર આલ્ફા કિરણોનો મારો ચલાવવામાં આવે તો તેના બદલે એલ્યુમિનિયમનો વરખ વાપરવામાં આવે તો ઉપરનામાંથી શું પરિણામ મળશે. આ દાખલો નથી, એક પ્રકારની ક્વેરી છે. તો તમને એમ કીધું છે કે રુથરફોર્ડના પ્રયોગમાં Au ના બદલે તમે એલ્યુમિનિયમ લો તો રિઝલ્ટમાં શું ફરક પડશે, બરાબર. તો જોઈ લો. હવે હું ડાયરેક્ટ કહી દઈશ, તમે રેફરન્સ બુકમાંથી એ વસ્તુ લખી શકશો, બરાબર. શું કહેવા માંગે છે તો એમ શું લખીશું, રુથરફોર્ડના પ્રયોગની અંદર જો ભારે પરમાણુઓના કેન્દ્રોના બદલે તમે હલકા પરમાણુઓ લો. હલકાનો મતલબ શું થાય, લાઇટ વેટ. કારણ કે Au કરતા Al નો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો, તમને ખ્યાલ છે, બરાબર. કેટલો છે, 13 ની આસપાસ, બરાબર. તો આટલો ઓછો પરમાણુ ક્રમાંક છે, તેના ન્યુક્લિયસ કેવા છે, હલકા. જ્યારે Au એટલે ગોલ્ડના ન્યુક્લિયસ કેવા છે, ભારે, બરાબર.
તો શું થશે? તો જો પરમાણુ ક્રમાંક ઓછો હોય તો કેન્દ્રમાં જે પ્રોટોન છે કેવા હશે? ઓછા હશે, બરાબર? ઓછા પ્રોટોન તો વીજભાર કેવો હશે? ઓછો. વીજભાર ઓછો હોય તો આલ્ફા કણો કે જે સુપર ફાસ્ટ એ પરમાણુના કેન્દ્ર તરફ આવતા હોય, બરાબર, એને આવું અપાકર્ષણ લગાડીને એને ડિફ્લેક્ટ અથવા તો શું કહી શકાય, એને વિચલિત કરી શકે નહીં. એટલે અહીંયા તમને રિઝલ્ટ જે છે એ બહુ સારા મળતા નથી. તો રિઝલ્ટની અંદર શું ફેરફાર થશે અથવા તો આપણે શું લખીશું? બરાબર, રુથરફોર્ડના પ્રયોગમાં ભારે પરમાણુઓના બદલે જો હલકા પરમાણુઓ લેવામાં આવે તો જે આપણને પરિણામો મળે છે એ સરખા હોતા નથી. પહેલું વાક્ય થઈ ગયું. બીજા વાક્યમાં શું લખીશું? કારણ કે હલકા ન્યુક્લિયસ વાળા પરમાણુઓની અંદર કેન્દ્રમાં ધનભાર ઓછો હોવાના કારણે આલ્ફા કિરણો કે જે ગતિમય અવસ્થાની અંદર છે તેને પૂરતા પ્રમાણમાં વિચલિત કરી શકવા જેટલું અપાકર્ષણ જનરેટ કરી શકતા નથી, અથવા હલકા પરમાણુઓના કેન્દ્રો એ આલ્ફા કણોને વિચલિત કરી શકતા નથી. માટે રિઝલ્ટ જે છે એ કેવા આવશે? રિઝલ્ટની અંદર શું આવશે? તો આપણે જોયું તો મોટા ભાગના આલ્ફા કિરણો જે છે એ પસાર થઈ જાય છે. તો અહીંયા લગભગ બધા જ આલ્ફા કણો જે છે એ શું થઈ જશે? આર પાર પસાર થઈ જશે. વિચલિત કે પરાવર્તિત થતા વિકિરણોની સંખ્યા એકદમ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. જેના લીધે તમને રિઝલ્ટ જે છે એ સાચા મળશે નહીં અને એના ઉપરથી અનુમાન બરાબર કરી શકાશે નહીં. એટલા માટે ભારે પરમાણુઓ લેવા જોઈએ. આનો આન્સર જે છે તમે રેફરન્સ બુકમાંથી લખી શકો અથવા તો હું બોલ્યો એ વસ્તુ તમે લખી શકો. ક્લિયર છે? બરાબર. 2.41 સંજ્ઞાઓ. તમને બે સંજ્ઞાઓ આપી છે, બરાબર, કે ભાઈ એમ કીધું છે સંજ્ઞાઓ Br 79 35 ને Br 79 લખી શકાય, પરંતુ Br 35 79 કે Br 35 લખી શકાય નહીં. તો ભાઈ સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ પરમાણુ જે છે ને એ માનો કે કોઈ પરમાણુ છે M નામનો, તો એમાં ઉપર આ જગ્યા કોના માટે ડોનેટ કરેલી છે? પરમાણુ ભાર A માટે. નીચે જે છે એ શું હોય? પરમાણુ ક્રમાંક હોય. ક્લિયર છે? બરાબર. હવે એક વસ્તુ હું તમને કહી દઉં, ઘણી વખત પરમાણુ ભાર જે છે આ બાજુ પણ લખેલો, બરાબર, એટલે તમને બે બાજુ આપી શકે, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ લેટેસ્ટ જે આપણી મટીરીયલ છે એ પ્રમાણે તમારે ડાબી બાજુ ઉપર લખવો જોઈએ, બરાબર, પણ આ બાજુ પણ હોઈ શકે. એટલે આ ભાગ જે છે એટોમિક માસ માટે છે, એટલે ત્યાં તમે પરમાણુ ક્રમાંક ના લખી શકો. અહીં પરમાણુ ક્રમાંક કેટલો છે? 35, બરાબર. તો તમે ખાલી પરમાણુ ક્રમાંક લખો ચાલે, ખાલી એટોમિક માસ લખો ચાલે, પણ એ બેની જગ્યા બદલાવી શકાતી નથી, બરાબર. એટલે અહીંયા આપણે કારણ શું લખી શકીએ કે પરમાણુની સંજ્ઞાને આ રીતે લખવામાં આવે છે, M Z ને A. એટલે કે પરમાણુની સંજ્ઞાની ડાબી બાજુ નીચે પરમાણુ ક્રમાંક દર્શાવવામાં આવે છે અને ડાબી બાજુ ઉપર પરમાણુ ભાર દર્શાવવામાં આવે છે. માટે Br નો પરમાણુ ક્રમાંક જે છે 35 નીચે જ લખવો જોઈએ અને એનો એટોમિક માસ 79 એ ઉપર જ લખવું જોઈએ. માટે આ રીતે લખી શકાશે નહીં. આ રીતે તમારે લખી નાખવાનું, કામ પૂરું, બરાબર. આપણો દાખલો નથી. નેક્સ્ટ. $72 2.72 72 નહીં પણ 42. સરસ છે. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરાબર. દળ ક્રમાંક 81 વાળું તત્વ. દળ ક્રમાંક 81 નો મતલબ એટોમિક માસ કેટલું આપેલું છે? 81, બરાબર. વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે તો પરમાણુની સંજ્ઞા દર્શાવો. શું કીધું છે? પ્રોટોનની સરખામણીમાં 31.7. તો અહીં આખું લખીશું. પ્રોટોન કરતા 31.7% વધુ ન્યુટ્રોન, બરાબર, ન્યુટ્રોન ધરાવે છે તો પરમાણુની સંજ્ઞા દર્શાવો. એ સંજ્ઞા આપણે શોધવાની છે. અત્યાર સુધી આપણે સાદા પ્રશ્નો જોયા હતા કે ભાઈ પ્રોટોન આટલા, ન્યુટ્રોન આટલા, ઇલેક્ટ્રોન કેટલા.
પ્રોટોન આટલા, ન્યુટ્રોન આટલા, તો પરમાણુ ક્રમાંક એના ઉપરથી સંજ્ઞા પણ તમને મળી જાય. અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે, બરાબર? તો જોઈ લઈએ આને કેવી રીતે આપણે સોલ્વ કરવાના છે, બરાબર? તો જોઈ લઈએ. જો હવે આવા પ્રશ્નો તમારી પાસે 3 છે, બરાબર? એમાંથી 2 હું કરાવીશ, એકાદ તમને હોમવર્કમાં આપીશ, બરાબર? શું છે? જો પહેલી વાત, એટોમિક માસ તમને આપેલું છે પ્રોટોન કરતા 31.7, એટલે જે વસ્તુ કરતા વધારે હશે ન્યુટ્રોન એ વસ્તુ તમારે ધારી લેવાની. અહીં શું ધારીશું? પ્રોટોન, બરાબર? તો ધારો કે પ્રોટોનની સંખ્યા કેટલી છે? x છે, બરાબર? ક્લિયર? ધારી લીધું મેં. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે પ્રોટોન પ્લસ આટલા વધારે. ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યા જેટલા તો હોય, પણ એની કરતા પછી આટલા વધારે છે, બરાબર? એટલે પ્રોટોન કરતા 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે, બરાબર? એટલે પ્રોટોન જેટલા છે તો છે જ, પ્લસ આટલા વધારે, આટલા પર્સન્ટેજ વધારે. તો હું આમ લખી શકું, પર્સન્ટેજમાં તમને ખ્યાલ હશે 31.7 ભાગ્યા 100, x જેટલા વધારે, એટલે આટલા તો છે જ, પ્લસ આટલા વધારે. પર્સન્ટેજને આ રીતે લખાય. હજુ ઘણા નહીં ખબર પડી હોય તો બીજી રીતે જો આ કેવી રીતે, બરાબર? 31.7 જેટલા વધુ છે, એટલે કેટલા વધુ છે? તો જો હું એમ કહું કે 100% વધુ છે, બરાબર? બરાબર, તો ન્યુટ્રોન કેટલા હોય? કેટલા હશે? x જેટલા જ વધુ હશે. જેટલા પ્રોટોન એટલા ડબલ થઈ જશે ટૂંકમાં, બરાબર? એમ કહેવાય કે ભાઈ પ્રોટોન કરતા 100% વધુ, એનો મતલબ શું થાય? પ્રોટોન કરતા ડબલ ન્યુટ્રોન છે. ક્લિયર? તો x ના એક જ થશે કે નહીં? વધારે કેટલા? વધુ કેટલા, બરાબર? 100% વધુ છે, એનો મતલબ x જેટલા વધુ છે. તો હું અહીં શું લખીશ? x plus x, 2x થઈ ગયું કે નહીં? પણ એટલા નથી. કેટલા છે? 31.7% વધુ છે. તો કેટલા? તો અહીં ત્રિરાશી મૂકેલી છે, તો ગુણાકાર કરીએ તો 31.7 x ભાગ્યા શું થઈ જશે? 100. તો જો આવી ગયું કે નહીં? પણ આટલા શું? આટલા વધુ, બરાબર? આટલા ન્યુટ્રોન નથી, આટલા વધુ ન્યુટ્રોન છે. એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા શું કરે ખબર? આ લખે નહીં. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો કે 31.7 ભાગ્યા 100x. તો ખોટું, એટલા વધુ છે. આ પ્લસ આટલા વધુ, બરાબર? ક્લિયર? બસ હવે આટલી વસ્તુ સમજાઈ જાય એટલે આ મેઇન વસ્તુ છે, એટલે બસ તમને આવડી જશે. માટે એટોમિક માસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા કેટલી છે? x જેટલી, પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કૌંસમાં લખું જેથી કરીને તમને ખ્યાલ આવે, x પ્લસ, હવે જો 31 અને આમ લખી નાખું 0.317x, બરાબર? તો અહીં લખી નાખું 0.317x. અહીં તમને ખ્યાલ આવી ગયો હશે. 317x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1.317x થશે કે નહીં? બરાબર? તો x પ્લસ 1.317x. તો હવે આ બેનો સરવાળો કરો, x કોમન નીકળે એટલે 1 પ્લસ 1.317 થાય, એટલે શું થશે? 2.317x થશે કે નહીં? બરાબર? એટોમિક માસ તો તમને આપેલું છે 81, તો લખી નાખીએ 81 અને 81. તો x ની વેલ્યુ કેટલી મળશે? x ઇઝ ઇક્વલ ટુ 81 ભાગ્યા 2.317. તો કેટલો જવાબ આવે છે x નો? તો એ ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 81 upon 34.95. 34.95 જેવો જવાબ આવે. હવે આ જવાબને હું એપ્રોક્સિમેટ શું લખી શકું? એપ્રોક્સિમેટ, કારણ કે પરમાણુ ક્રમાંક જે છે આ ક્વેશ્ચન પણ હશે, બરાબર? પરમાણુ ક્રમાંક જે છે અપૂર્ણાંક હોતો નથી, કારણ કે પ્રોટોનની સંખ્યા છે, તો એને રાઉન્ડ ફિગર કરી દઈએ 35 થઈ ગયું. હવે એ વસ્તુ જો મળી ગઈ તો પ્રોટોનની સંખ્યા મળી ગઈ ને પ્રોટોનની સંખ્યા મળી ગઈ તો તમને z મળી ગઈ, બરાબર? તો માટે p પ્લસ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક z ઇઝ ઇક્વલ ટુ x. તો અહીંયા z ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આપણો જવાબ 35. અને 35 કોનો પરમાણુ ક્રમાંક છે? હવે યાદ હોવું જોઈએ કોનો છે? બ્રોમિન. માટે સંજ્ઞા શું થશે? સંજ્ઞા આખી લખવાની, ખાલી br લખી નાખો ખોટું,
બરાબર આખી સંજ્ઞા લખવાની 35 પરમાણુ ક્રમાંક ક્યાં દર્શાવીએ છીએ નીચે 81 એટોમિક વેટ ક્યાં દર્શાવીશું ઉપર વીજભાર છે નહીં તો અહીંયા દર્શાવી દો ક્લિયર તો આ તમારો આન્સર ક્લિયર છે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ શું કહેવા માંગે છે જોઈએ દળ ક્રમાંક 37 ધરાવતો આયન પાછું એવા ટાઈપનો દાખલો છે 37 તમને એટોમિક માસ આપેલું છે એક એકમ ઋણભાર ધરાવે વીજભાર પણ આપેલો છે વીજભાર કેટલો -1 બરાબર વીજભારનો મતલબ આ જગ્યાએ -1 છે બરાબર એક બાર ઋણભાર ધરાવે છે જો આયન ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે એટલે અહીંયા તમને સ્ટેટમેન્ટ આપેલું છે ઇલેક્ટ્રોન કરતા 11.1% વધુ પાછું વધુ છે જોજો જેટલા નહીં બરાબર વધુ ન્યુટ્રોન ધરાવે છે તો આ પ્રોસીજર પાછી કરીશું પણ થોડું અલગ હશે તો અહીં સંજ્ઞા શોધવાની સંજ્ઞા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન બરાબર તો જોઈએ જો પહેલી વાત બરાબર હવે અહીંયા મેં તમને કીધું કે જેના અગેન્સ્ટમાં આપેલું હોય એ ધારી લેવાનું એટલે હું શું ધારીશ ઇલેક્ટ્રોન ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x બરાબર તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય તો જો અહીં શું કીધું છે -1 વીજભાર એનો મતલબ એક ઇલેક્ટ્રોન કેવો હશે વધારે હશે બરાબર તો પ્રોટોનની સંખ્યા કેટલી થશે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા એક ઓછી હશે કે નહીં માઈનસ ચાર્જ છે તો અહીંયા માઈનસ ચાર્જ આવી જાય કે નહીં ક્લિયર નેક્સ્ટ બરાબર અથવા તમને ના ખબર પડતી હોય તમે ઇલેક્ટ્રોન વાળું સૂત્ર પણ યુઝ કરી શકો ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખાવેલું હતું z નો મતલબ હું p+ લખી શકું બરાબર માઈનસ પ્લસ ઓર માઈનસ વીજભાર બરાબર વીજભાર તો અહીં -1 મૂકો તમે લખી ચલો બરાબર તો p+ હવે આ માઈનસ આખો આ બાજુ આવશે તો શું થઈ જશે પ્લસ તો p+ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન આ માઈનસ અહીંયા આવે એટલે પ્લસ પ્લસ ઓર માઈનસ વીજભાર થશે કે નહીં બરાબર તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને આપી છે x તો અહીંયા -1 થઈ જશે કે નહીં વીજભાર -1 ક્લિયર આ રીતે પણ તમે મેળવી શકો પણ સિમ્પલ લોજિક છે બરાબર થોડું ઘણું પણ તમને આ 10મા ધોરણનું છે બધું ક્લિયર આવા મળી ગયું તો હવે આના કરતા વધારે છે બરાબર એ ખાસ પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું હું શું લખું છું ઇલેક્ટ્રોન કરતા 11.1% વધુ તો આ જ પ્રોસીજર અહીંયા થશે ઇલેક્ટ્રોનની અગેન્સ્ટમાં તો અહીં શું લખીશ માટે ન્યુટ્રોનની સંખ્યા કેટલી તો ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન પ્રોટોન નહીં ઇલેક્ટ્રોન કરતા વધુ બરાબર તો ઇલેક્ટ્રોન પ્લસ 11.1 ભાગ્યા 100 પહેલાની જેમ જ x બરાબર તો હવે શું થઈ જશે એ લખી નાખું x પ્લસ બરાબર અહીં શું થઈ જશે 0.111x એટલે બીજું કઈ સાદું હવે આપવું નથી એ બધું આગળ આપી દઈશું બરાબર તો અહીંયા શું થઈ જશે માટે હવે શું લખી શકીએ a ઇઝ ઇક્વલ ટુ p પ્લસ n0 બરાબર એની વેલ્યુ તમને આપેલી છે 37 p કેટલું આપેલું છે હવે અહીંથી જોવાનું x - 1 પ્લસ n0 કેટલું છે x પ્લસ 0.111x હવે 0.111x અને પ્લસ x કરો એટલે શું થઈ જશે x કોમન નીકળશે 1 પ્લસ 0.111 1 પ્લસ 0.111 કરશો એટલે શું થશે 1.111 બરાબર તો ઇઝ ઇક્વલ ટુ બધું લખું કઈ વાંધો નહીં બરાબર તો 1 માઈનસ કૌંસ ખોલી નાખું છું પ્લસ અહીં શું આવશે 1.111x ક્લિયર અહીંયાથી આવ્યું હવે આ બેનું કઈ નહીં થાય તો આ અલગ છે x x આ બંને સેમ છે કે નહીં તો x પ્લસ આ કરીએ એટલે શું થશે 2 point something થઈ જશે એટલે કોના બરાબર થશે 37 બરાબર થશે ઇઝ ઇક્વલ ટુ 2.111 બરાબર x આ બેનો સરવાળો કર્યો અને માઈનસ શું થઈ જશે 1 આ 1 અહીંયા રહેશે
ક્લિયર? આ -1 ને આ બાજુ મોકલી દો એટલે એ પ્લસ થઈ જશે એટલે અહીં શું થઈ જશે 38 is equal to 2.111x. તો x ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જશે x is equal to 38 upon 2.111. તો આનો ભાગાકાર જે છે એ તમારે આવશે 18 અથવા તો 17.999 એવો આવશે. તો અલ્ટિમેટલી રાઉન્ડ ફિગર કરી નાખવાના 18 બરાબર. તો બસ મળી ગયું બરાબર. તો અહીંયા હું શું કરી શકીશ હવે અહીંયા થોડુંક આપણી જગ્યાની કમી છે તો આપણે અહીંયા લખી નાખીશું. માટે શું થશે હવે મને એટલી ખબર પડી ગઈ બરાબર કે પ્રોટોનની સંખ્યા કેટલી. તો પ્રોટોનની સંખ્યા x - 1. તો x ની વેલ્યુ મળી આપણને 18 બરાબર. તો x ની વેલ્યુ 18 મળી તો 18 - 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે પ્રોટોન 17 થઈ જશે અને એટલું શું થઈ જશે પરમાણુ ક્રમાંક z થઈ જશે અને 17 પરમાણુ ક્રમાંક તો સંજ્ઞા શું થઈ જશે ક્લોરીન. એ યાદ હોવું જોઈએ પાછું. આ પ્રશ્ન પૂછાય છે મિત્રો અને આમાં જો પરમાણુ ક્રમાંક ઉપરથી તમને તત્વ યાદ નહીં હોય તો તમારા માર્ક્સ કપાઈ જશે. મેઈન તમને જવાબ જ નહીં આવે. બરાબર પડી? તો સંજ્ઞા શું થશે ક્લોરીન. આટલું લખીએ કમ્પ્લીટ? નો. z ક્યાં લખાય નીચે તો આ 17 એટોમિક માસ 37 ત્યાં ક્યાં લખાય ઉપર. ઓકે છે? હજુ ખોટું વીજભાર પણ છે -1 તો એ પણ તમારે લખવો પડે આ જગ્યાએ. હવે તમારી સંજ્ઞા ક્લિયર છે મિત્રો? આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલો જોઈએ મિત્રો 2.44. સેમ જેવો દાખલો છે હોમવર્કમાં કરવાનો છે પણ હિન્ટ આપી દઈશ. દળ ક્રમાંક 56 બરાબર ધરાવતા આયન ધનભારના 3 એકમ ધરાવે છે. એનો મતલબ વીજભાર કેટલો આપેલો છે +3. ધનભારના 3 એકમ બરાબર. ઇલેક્ટ્રોન કરતા 30.4% વધુ ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન કરતા 30.4% વધુ ન્યુટ્રોન્સ છે બરાબર. તો તમને રેફરન્સ મળી ગયો તો એ સંજ્ઞા શોધવાનું છે. જાતે કરવાનું છે દાખલો બરાબર. કહી દઉં તમને એમાં નવું શું છે. તો અહીંયા પહેલામાં માઈનસ ચાર્જ હતો આમાં શું છે પ્લસ ચાર્જ છે. તો અલ્ટિમેટલી તમારે ધારવાનું તો શું ઇલેક્ટ્રોન. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x. તો પ્રોટોનની સંખ્યા કેટલી હશે? ધનભારનો મતલબ શું છે 3 ઇલેક્ટ્રોન આયનીકરણ પામી ગયેલા છે બરાબર. એનો મતલબ 3 ઇલેક્ટ્રોન કેવા હશે ઓછા. કોના કરતા? પરમાણુ ક્રમાંક કરતા બરાબર. તો હું અહીં શું લખીશ x + 3. ક્લિયર? પ્રોટોનની સંખ્યા કેટલી હશે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 3 વધુ કારણ કે 3 ઇલેક્ટ્રોન કેવા હશે ઓછા. ના ખબર પડતી હોય તો પેલું સૂત્ર જે હમણાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પણ તમે કરી શકો. આટલું થઈ ગયું. પછી ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે તો કે x + 30.4 ભાગ્યા 100x. હવે આગળ શું કરવાનું છે તમને ખ્યાલ છે બરાબર. અહીં તમારો આન્સર જે છે આન્સર આવશે Fe. અહીંથી જ ખબર પડી જાય 56 બરાબર. અને પણ તમારે આ બધું તારવું પડે. ડાયરેક્ટ આન્સર આપો તો ચાલે નહીં બરાબર. એનો પરમાણુ ક્રમાંક છે 26 અને ચાર્જ તમને આપેલો છે +3. ક્લિયર? આવી જવો જોઈએ. જાતે કરજો. બે દાખલા કરાવ્યા અને હિન્ટ પણ તમને આપી દીધી. હવે બધું સેમ ટુ સેમ જ છે બરાબર હોમવર્કની અંદર. નેક્સ્ટ 45. શું કહેવા માંગે છે? નીચેના પ્રકારના વિકિરણોને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. એટલે આવૃત્તિનો ચડતો ક્રમ તમારે ગોઠવવાનો છે. માઇક્રોવેવ નું ઓવન પછી એના વિકિરણો છે માઇક્રોવેવ વિકિરણો કહેવાય છે બરાબર. પારક કિરણો પણ જેને કહીએ છીએ તે ટ્રાફિક સિગ્નલનો એમ્બર પ્રકાશ, FM રેડિયોમાંથી નીકળતું વિકિરણ, બાહ્ય અવકાશમાંથી આવતા કોસ્મિક કિરણો અને એક્સ રેઝ બરાબર. હવે આ બધી વસ્તુ છે ડેટાબેઝનો પ્રશ્ન છે. તમને વર્ણપટની નીચે એક સ્કેલ આપેલો હતો યાદ હોય તો તમારી ટેક્સ્ટ બુકની અંદર જેમાં રંગ પણ કરેલા હતા. તો ત્યાં તમે એ વસ્તુ જોઈ શકો. પણ અહીંયા તમે કહી શકો છો આવૃત્તિ મેળવવાનું છે
તમને તરંગ લંબાઈનો સ્કેલ આપેલો હતો, બરાબર? પણ તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં? બરાબર. એટલે લેમ્બડા તો તમને ખ્યાલ હશે, બરાબર? જે તીવ્ર પ્રકાશ હોય અથવા તો જબરજસ્ત શક્તિશાળી પ્રકાશ હોય એની તરંગ લંબાઈ કેવી હોય છે? ટૂંકી હોય છે. તો પહેલા હું લેમ્બડાનો ક્રમ લખું, બરાબર? તો સૌથી ટૂંકી તરંગ લંબાઈ કોની હશે? તો કે કોસ્મિક કિરણો. મેં તમને કીધું હતું, યાદ હોય તો, બરાબર? તો કોસ્મિક કિરણોની તરંગ લંબાઈ કેવી હશે? સૌથી ઓછી. કોસ્મિક રેઝ સૌથી ઓછી. પછી કોણ છે? ટ્રાફિક સિગ્નલમાંનો એમ્બર પ્રકાશ. એમ્બર પ્રકાશનો મતલબ શું થાય? ખબર? યલો કલરનો જે પ્રકાશ હોય છે તે, એને વિઝિબલ લાઇટ તરીકે પણ તમે લઈ શકો. એફએમ રેડિયોમાંથી નીકળતું વિકિરણ એ તો સૌથી ઓછી તરંગ, સૌથી લાંબી તરંગ લંબાઈ અને સૌથી ઓછી આવૃત્તિ, શક્તિ એની એકદમ ઓછી હશે, બરાબર? એફએમ કિરણોની. એટલે તો બહુ દૂર સુધી જઈ શકતા નથી. બાહ્ય અવકાશમાંથી આવતા કોસ્મિક કિરણો તો જોઈ લીધું. હવે એક્સ રેઝ આવે, એક્સ રે, બરાબર? હવે બીજા ત્રણ કોણ વધ્યું? એમ્બર પ્રકાશ, એફએમ રેડિયોમાંથી નીકળતું કિરણ અને માઇક્રોવેવ, બરાબર? તો માઇક્રોવેવ આના પછી આવશે, બરાબર? પછી કોણ બચ્યું? ટ્રાફિક સિગ્નલનો એમ્બર પ્રકાશ અને એફએમ. તો એમ્બર પ્રકાશ હવે આવશે. મેં લખું છું, અહીંયા લખી નાખી, કાઢી નાખીશું. એમ્બર પ્રકાશ અને સૌથી ઓછું કોણ હશે? એફએમ. ક્લિયર? પણ આ વસ્તુ શું છે? લેમ્બડા, બરાબર? તરંગ લંબાઈ સૌથી વધારે એફએમ ની, પણ આવૃત્તિ સૌથી ઓછી કોની હશે? એફએમ ની. એટલે આવૃત્તિનો ક્રમ, આવૃત્તિ શું થશે? આ જ ક્રમ, પણ આ લેસ ધેન છે એનું શું થઈ જશે? ગ્રેટર ધેન થઈ જશે. એટલે કોસ્મિક ગ્રેટર ધેન એક્સ-રે greater than microwave greater than amber પ્રકાશ greater than FM wave. ક્લિયર? તરંગ લંબાઈ ઉપરથી અનુમાન કરવાનું. પછી તમને ખબર પડી તરંગ લંબાઈ કઈ છે, બરાબર? તો અલ્ટિમેટલી તમે અનુમાન કરો તરંગ લંબાઈ ઓછી તો આવૃત્તિ કેવી હશે? વધારે. મગજમાં થઈ જાય, ડાયરેક્ટ તમે આ ક્રમ લખી શકો. એવું ના ખબર પડતી હોય તો તમે શું કરો? તમારી બુકમાં જે આપેલા છે એમાં 1 2 3 આપી દો, બરાબર? કોસ્મિક ને 1 નંબર આપો, અને 2 નંબર આપો, અને 3 નંબર આપો, અને પછી શું કરો? એને એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી આપો. ક્લિયર? નેક્સ્ટ. uh 46 નાઇટ્રોજન લેઝર 337.1 નેનોમીટર તરંગ લંબાઈ. મિત્રો નાઇટ્રોજન લેઝર હોય, હિલિયમ લેઝર હોય, ગમે તે લેઝર હોય, આપણે એની સાથે કે કામ નથી. આપણે મેઇન એનો ડેટા કામનો છે, બરાબર? એટલે એમાં જે વાર્તા કરેલી હોય, સ્ટોરી કીધેલી હોય, એની ઉપર બહુ ધ્યાન આપવાનું નહીં. તમને ડેટા દેખાવો જોઈએ. લેમ્બડા કેટલું આપેલું છે? 337.1 મીટર, સોરી મીટર, નેનોમીટર, બરાબર? પછી તરંગ લંબાઈ એ વિકિરણ ઉત્પન્ન કરે છે, તો વિકિરણની તરંગ લંબાઈ મળી ગઈ. જો ઉત્સર્જિત થયેલા ફોટોન એની સંખ્યા આપેલી છે, ફોટોનની સંખ્યા, એની સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? આપણા માટે nx વડે, બરાબર? 5.6 × 10⁻²4 તો લેસરની શક્તિ, પાવરને આપણે શું કહીએ છીએ? એનર્જી ગણો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, જાતે કરવાનો છે. હું સૂત્ર લખાઈ દઉં છું, બરાબર? સૂત્ર શું છે આપણી પાસે? એનર્જી ઇઝ ઇક્વલ ટુ nx hc/લેમ્બડા. આમાં કિંમતો મૂકશો તમારો આન્સર આવી જશે. આવા ઘણા બધા દાખલા આપણે કરેલા છે, બરાબર? જાતે કરવાનો છે. 47 આન્સર પાછળ આપેલા છે મિત્રો, અને તમારી રેફરન્સ બુકમાં પણ તમે જોઈ શકો, બરાબર? નેક્સ્ટ. પણ હા, યાદ રાખજો, નેનોમીટરને શેમાં ફેરવવું પડે? મીટરની અંદર. એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? ત્યાર પછી તમારો આન્સર આવશે. 46 પછી આવે છે 47. નિયોન વાયુ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે. ભલે વપરાતો, આપણે કઈ જોવાની જરૂર નથી. સ્ટોરી ઉપર બહુ ધ્યાન નહીં આપવાનું, ડેટા ઉપર ધ્યાન આપવાનું. જો તે
616 નેનોમીટર તરંગ લંબાઈ આવી ગઈ આપણી પાસે ડેટા 616 નેનોમીટર તરંગ લંબાઈ ખૂબ જ તીવ્રતાથી ઉત્સર્જિત કરતો હોય તો ગણો એ ઉત્સર્જિત થતા પ્રકાશની આવૃત્તિ, બી 30 સેકન્ડમાં વિકિરણ કેટલું અંતર કાપશે, 30 સેકન્ડમાં કાપેલું અંતર, ક્વેશ્ચન માર્ક, સી ક્વોન્ટમ ઊર્જા અને ડી ક્વોન્ટમની સંખ્યા જો તે 2 જૂલ ઊર્જા ઉત્પન્ન કરતું હોય એટલે તો E = તમે 2 જૂલ લ્યો, બરાબર, તો ક્વોન્ટમની સંખ્યા આ રીતનો ડેટા મિત્રો બનાવી લેવાનો, પછી તમારે આગળ વધવાનું. ક્લિયર? તો જોતા જઈએ આપણે. જો પહેલી વાર લેમ્બડા આપેલું છે, બરાબર, તો a mu = બરાબર શું થશે, c લેમ્બડા. લેમ્બડા નેનોમીટરમાં છે, મીટરમાં કન્વર્ટ કરી નાખવાના. હવે તો આવડી જવું જોઈએ કેટલી વાર આપણે કન્વર્ટ કરેલું છે. તો c ની વેલ્યુ પણ યાદ હોવી જોઈએ, 3 × 10⁸ 6.16 × 10⁻⁹ બરાબર = તમારો જવાબ જે આવે તે એ જવાબ તમારો આવશે. જવાબ તમે પાછળ જોઈ લેજો મિત્રો, અહીંયા મેં લખેલો નથી, જે આવે તે જવાબ તમારો. ક્લિયર? અને એકમ શેમાં આવશે, હર્ટ્ઝમાં. ટ્રાય કરી લેજો, બરાબર. 9 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, 9 ને 18 કેટલા થશે, 17. અહીં જે જવાબ આવે તે મેચ કરી લેજો. ક્લિયર? હવે બી ઉપર આવીએ. 30 સેકન્ડમાં કાપેલું અંતર. તો મિત્રો વેગ = શું થશે, અંતર ભાગ્યા સમય, બરાબર. હવે વેગ જે છે એ તો પ્રકાશના વેગ જેટલો જ હોય, બરાબર. અંતર જે છે આપણે શોધવાનું છે, સમય તમને આપેલો છે સેકન્ડની અંદર, બરાબર. તો આપણે શું થઈ જશે, અંતર, કાપેલું અંતર = શું થશે, વેગ ગુણ્યા સમય. વેગ કેટલો, 3.0 × 10⁸ પ્રકાશનો જ વેગ ગુણ્યા સમય કેટલો છે, 30 સેકન્ડ, બરાબર. તો 30 તેરી 90 ગુણ્યા 10⁸ મીટર જેટલું અંતર કાપેલું હશે. તમને મન થાય તો તમે 9.0 × 10⁹ લખો, કોઈ પ્રોબ્લેમ નથી. ક્લિયર? ચાલો એક જવાબ આવી ગયો સી ક્વોન્ટમની ઊર્જા. આ ખાસ ધ્યાન રાખજો, ક્વોન્ટમ આંક સાથે કોઈ સંબંધ જ નથી. ક્લિયર? ક્વોન્ટમ આંકને કઈ સંબંધ જ નથી. તો ક્વોન્ટમની ઊર્જાનો મતલબ શું થાય, ફોટોનની ઊર્જા. ક્વોન્ટમ એટલે આપણે બંચ ઓફ એનર્જી લીધેલું છે, તે બંચને આપણે શું કીધું છે, એક ક્વોન્ટમ. એક ક્વોન્ટમ એટલે શું થઈ જશે, એક ફોટોન. ખબર પડી? તો આ ફોટોનની ઊર્જા શોધવાની છે, એક ફોટોનની ઊર્જા, બરાબર. તો ક્વોન્ટમની ઊર્જા એટલે કે લખી દઉં છું ઊર્જા, બરાબર. તો એના માટે સૂત્ર આપણી પાસે છે જ, બરાબર. એ જાતે કરી લેવાનું છે. શું થઈ જશે, લેમ્બડા આપેલું છે. હવે જો તમારી મરજી, તમને આવૃત્તિ પણ મળી ગઈ હશે તો ડાયરેક્ટ કરો, બરાબર. h μ તમારો જવાબ આવી જશે. h અને μ તમને મળી જશે. જો તમારે ના લેવું હોય તો hc પણ લેમ્બડા લઈ લો તો પણ મળી જશે. n નહીં લેવું પડે, કારણ શું, તમને એક ફોટોનનું કીધું છે તો nx = શું થઈ જશે, 1. ક્લિયર? તો જાતે કરવાનું, આ હોમવર્ક માટે, બરાબર. પછી ડી. હવે તમને ખ્યાલ આવી ગયો છે, E = જો 2 જૂલ લઈએ તો ક્વોન્ટમની સંખ્યા એટલે શું થશે, ફોટોનની સંખ્યા, બરાબર. તો સૂત્ર શું થશે, ફોટોનની સંખ્યા માટે શું થશે આપણી પાસે સૂત્ર, E = nx hc/λ, અથવા તો તમારી મરજી, તમે μ લઈ લો તો ડાયરેક્ટ થઈ જાય h μ, nx h μ. તો nx ને સૂત્રનો કરતા બનાવી દો તો શું થઈ જશે, E/h μ. જાતે મેળવી લેવાનું છે. ક્લિયર? સંખ્યા છે કોઈ એકમની હોય, એનર્જી છે એકમ શું હશે તમારો, જૂલ. ક્લિયર છે? E = તમે શું મૂકશો,
2 બરાબર અને h નું ક્લિયર છે બરાબર આવડી જવું જોઈએ